આજનો ટોપિક છે સોશિયલ ઓડિટ. તો સૌથી પહેલા આપણે જોઈએ તો જીપીએસસી અને યુપીએસસી ના મેઇન્સ ના જે સિલેબસ છે એ અંદર બધા ટોપિક્સ આપેલા છે. તો એ ટોપિક્સમાં એકનો ટોપિક છે જેનું નામ છે સોશિયલ ઓડિટ. અને આ વિડીયોની અંદર કમ્પ્લીટલી વિડીયો એનાલિસિસ છે જે તમે બેઠે બેઠું તમે લખી શકશો આની અંદર એક્ઝામની અંદર મેઇન્સમાં. તમને બીજે ક્યાંય જોવા નહીં મળે. સૌથી પહેલા તો સોશિયલ ઓડિટ. આપણે અંદર શું આજે જોવાનું છે? તો જોવાનું છે કે ભાઈ સોશિયલ ઓડિટ શું કામ, સોશિયલ ઓડિટની આપણે જરૂર શું કામ પડે છે? કે જ્યારે આપણે કોમ્પ્યુટર ઓડિટર જનરલ છે છતાં પણ આપણે બહુ જરૂર પડે છે. પછી ત્યારબાદ કે સોશિયલ ઓડિટ છે શું? પછી એની અંદર આપણે જોશું કે પ્રોબ્લેમ શું છે સોશિયલ ઓડિટના. પછી આગળ આપણે જોઈએ ફોર્થ પોઈન્ટ તો કે ઇમ્પ્લિમેન્ટેશન કઈ રીતે કરવું, અને ઇમ્પ્લિમેન્ટેશન થયું છે તો એના સક્સેસ થયું છે કે નથી થયું, શું કામ નથી થયું, અને હાલમાં આપણે શું રિફોર્મ્સની એની અંદર જરૂર છે. આટલા બધા ક્વેશ્ચન જે છે એના તમે કોઈ પણ રીતે તમે મીન્સમાં તમે લખી શકશો. હવે આપણે જોઈએ તો આનું શું કે આપણે ક્યાંથી ચાલુ કરીએ? ઇન્ટ્રોડક્શનથી. તો કે શું કામ, વાય ધ સોશિયલ ઓડિટ. હવે આપણે જોઈએ કે 1991 ની અંદર આપણે શું જોયું કે આપણે એલપીજી રિફોર્મ્સ લઈ આવ્યા. તો એલપીજી રિફોર્મ્સ જ્યારે આપણે લઈ આવ્યા છીએ, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન, ત્યારે આપણે શું કર્યું કે ઇકોનોમીને ઓપન કરી દીધી. પછી જે લાયસન્સ પરમિટ કોટા રાજ હતો એ આપણે સાવ એટલે સાવ કાઢી નાખ્યું અને પ્રાઇવેટાઇઝેશન કરવા માંડ્યા. તો ત્યારબાદ ત્યાં સુધીમાં જે ગવર્મેન્ટ હતી એનું બજેટ કેટલું હતું? દર વર્ષે બજેટ બહાર પાડે છે ગવર્મેન્ટ, તો એનું બજેટ હતું 9,000 કરોડની આજુબાજુ 1991 ની અંદર. અને હાલની અંદર 1991 પછી આપણે સીધું જોઈએ રિફોર્મ્સ બાદ તો લેક્સ એન્ડ લેક્સ ઓફ કરોડ્સમાં એનું બજેટ હોય છે. હવે બજેટ એટલું હોય અને એમનું મેઇન એમનું મુખ્ય કામ શું હતું? આપણે આની પહેલા પણ આગળના એક જે વિડીયો હતો એની અંદર આપણે સિટીઝન ચાર્ટરમાં જોયું હતું. તો કે ડેવલપમેન્ટ અને વેલફેર. પછી આપણે ડિસેન્ટ્રલાઇઝ પ્રોસેસ ચાલુ કરી, લોકોને પાર્ટિસિપેટ કરવાનું ચાલુ કર્યું. ગવર્નન્સના જે અને ગુડ ગવર્નન્સના જે વર્લ્ડ બેંક અને જે બધા જે રિફોર્મ્સના જે બધી વસ્તુ આપેલી હતી એ આપણે ઇમ્પ્લિમેન્ટ કરવાનું ચાલુ કરી દીધું. 1990s ની અંદર સિટીઝન ચાર્ટર આવી ગયું યુકેની અંદર. એવી રીતે બધું ચાલુ થયું. પછી આપણે આગળ જોઈએ તો શું થયું કે એક બીજી એક વસ્તુ ડેવલપમેન્ટ અને વેલફેર સ્કીમ્સ આપણે ઇમ્પ્લિમેન્ટ કરવાનું ચાલુ કરી દીધું જાજુ બધું. હવે કેગ છે, કેગ કોમ્પ્યુટર ઓડિટર જનરલ, એના લિમિટેશન્સ છે. શું લિમિટેશન્સ છે? કે એ જે હોય એ એક વર્ષ પૂરું થાય ત્યારબાદ બધા પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝીસ હોય, મિનિસ્ટ્રીઝ હોય, એ બધી વસ્તુને ઇવેલ્યુએટ કરવાનું ત્યારે ચાલુ કરે. કરન્ટલી તો કોઈ ઇવેલ્યુએશન થતું નથી. અને બીજી લિમિટેશન એની કેગની એ હતી કે ડેવલપમેન્ટ અને વેલફેર જે સ્કીમ્સ છે એના રિલેટેડ એ કોઈ ઓડિટ કરતું નથી. અને જ્યારે ફંડ્સ કેટલા પ્રોવાઈડ કરવામાં, લેક્સ ઓફ કરોડ રૂપીઝ હોય અને એવા ફંડ્સ આપણે બધા પ્રોવાઈડ કરતા હોય તો કોઈ એવી વસ્તુની ઓડિટ કરવાની જરૂર તો પડે. પછી 2004 આવ્યું ધીરે ધીરે. આપણે કયો એપ્રોચ લઈ આવ્યા? રાઇટ બેઝડ એપ્રોચ. તો રાઇટ બેઝડ એપ્રોચ શું છે? તો રાઇટ બેઝડ એપ્રોચમાં એવું છે કે ગવર્મેન્ટ રાઇટ્સ પ્રોવાઈડ કરે, જેમ કે મનરેગા, રાઇટ ટુ ઇન્ફોર્મેશન, એ રીતે. અને શું કામ એ રાઇટ્સ બેઝડ એપ્રોચ કહેવાય? કારણ કે ગવર્મેન્ટ જ્યારે બ્યુરોક્રેસી જ્યારે મોરલી રિસ્પોન્સિબલ હતી એને લીગલી પણ એકાઉન્ટેબલ બનાવી શકે જો પ્રોવાઈડ કરવામાં ન આવે તો. એટલા માટે રાઇટ બેઝડ એપ્રોચ ચાલુ કર્યો. મનરેગા છે તો મનરેગામાં કેટલા રૂપીઝ પ્રોવાઈડ કરવામાં આવે છે ગવર્મેન્ટ દ્વારા, એનું પણ ઓડિટ થવું જોઈએ. એનું મેઇન સમજો શું કહું છું. પછી ત્યારબાદ આપણે બજેટ જોઈએ. તો બજેટની અંદર શું છે? તો બજેટની અંદર કેવી રીતે બજેટ પ્રોવાઈડ કરવામાં આવતું? તો કે વન લાઇન બજેટ. વન લાઇન બજેટની અંદર શું હોય? વન લાઇન બજેટની અંદર એક સામે સ્કીમ લખેલી હોય અને સામે લખેલું હોય એક્સપેન્ડિચર. ન ત્યાં લખેલું હોય એનું કોઈ જાતનું આગળ કે કઈ રીતેના પરફોર્મન્સ થયું છે એનું ઇવેલ્યુએશન હોય, નો એના જાણવામાં આવે કે ઓબ્જેક્ટિવ્સ હકીકતમાં જે છે એ આપણને એચીવ થયા છે કે નથી થયા. તો આ બધી વસ્તુ એની અંદર ઇન્ક્લુડ કરવામાં આવે. પછી ત્યારબાદ આપણે જોઈએ કે કેગ છે.
તો કેગ છે એનો મેઇન કેવી વસ્તુ છે કે પોસ્ટમોર્ટમ કરે, કે જ્યારે બધું ઇમ્પ્લિમેન્ટ થઈ જાય ત્યારબાદ. તો કરન્ટલી જે રિકરિંગ થતું હોય એમાં તો કોઈ ઇમ્પ્લિમેન્ટેશન નથી થતું. એ એક મેનો કન્સર્ન હતો. પછી બધી જે સ્કીમ્સ છે એની વાત કરીએ તો એ શું કામ ફેલ થઈ? તો કે એની ઇન્ટરનલ વીકનેસીસ, બધી વીકનેસ હોય. અને પબ્લિક પોલિસીસ છે આપણે કોઈ દિવસ એને ઇવેલ્યુએશન કરતા નથી. રિકરિંગ જે બધું જે હોય, અને બજેટમાં મોસ્ટલી શું હોય કે દર વર્ષે નવું ડિપાર્ટમેન્ટ એક સ્કીમ હોય, તો એમાં આજે આટલા 1000 કરોડ હોય તો એ નેક્સ્ટ યર 2000 કરોડ રૂપીસની ડિમાન્ડ કરે. એવી રીતે બજેટ હંમેશા ઇન્ક્રીમેન્ટલ થતું જાય. તો એટલા બધા ફંડ્સ એની અંદર જતા જાય. એ એક મેઇન મુદ્દો હતો. પછી આપણે આગળ જોયું કે મેઇન જે ડેમોક્રેસી હોય, પાર્લામેન્ટરી ડેમોક્રેસી, એની અંદર લોકોને ઇન્વોલ્વ કરવાના હોય. અને આપણો મેઇન ઉદ્દેશ્ય શું હોય હંમેશા માટે? કે જે લોકો પાર્ટિસિપેટ કરે, પાર્ટિસિપેટરી ડેમોક્રેસી બને. શેમાંથી? તો રિપ્રેઝેન્ટેટિવ ડેમોક્રેસીમાંથી. તો આવા બધા એની અંદર કન્સર્ન હતા, જેથી કરીને સોશિયલ ઓડિટને ફોર્મ કરવાની જરૂર પડી. જોયું કે કઈ રીતે પ્લાનિંગ પ્રોસેસ હતી, કઈ રીતે 1991માં આપણે ઇમ્પ્લિમેન્ટ કર્યું એલપીજી રિફોર્મ્સ. ત્યારબાદ રિફોર્મ્સની બાદ આપણે જોયું ડેવલપમેન્ટ અને વેલફેર સ્કીમ્સ. વેલફેર સ્કીમ્સ બાદ આપણે જોયું કેગના કન્સર્ન. પછી કઈ રીતે લોકો ઇન્વોલ્વ નહોતા, કયા રાઇટ બેઝડ એપ્રોચ આવ્યા, અને સોશિયલ ઓડિટ કમિટીઝને આપણે શું કામ જરૂર છે એ આપણે આગળ જોયું. એક રિકેપ હતો. પછી સોશિયલ ઓડિટ છે એ કઈ રીતે પરફોર્મ કરવામાં આવે, એની અંદર કયા કયા સ્ટેપ્સ એની અંદર હોય એ આપણે જોઈએ. તો એની અંદર ફર્સ્ટ પોઈન્ટ છે સોશિયલ ઓડિટ કમિટીઝ ક્યાં ફોર્મ થવામાં આવે? તો કે સ્ટેટ લેવલ ઉપર, ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર અને વિલેજ લેવલ ઉપર ફોર્મ કરવામાં આવે. અને એની અંદર શું કઈ રીતે ફોર્મ કરશે કે ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન કોની સાથે બેસશે? જે બધા સ્ટેક હોલ્ડર સાથે બેસે, સોશિયલ ઓડિટ કમિટીઝ જે હશે એની સાથે બેસશે અને સિટીઝન ચાર્ટર બનાવશે. સિટીઝન ચાર્ટર જ્યારે બન્યા બાદ ત્યારબાદ શું થશે? એની અંદર બધા ઓબ્જેક્ટિવ્સ એની અંદર લખેલા હશે, એનો ટાઈમ સમય લખેલો હશે, કયા કેટલા ફંડ્સ આવ્યા એ લખેલા હશે, શું પ્રોવાઈડ કરવાનું છે એ એની અંદર લખેલું હશે. આવી રીતે બધું એની અંદર પ્રોવાઈડ કરેલું હોય. અને ત્યારબાદ આ બધું ડિસાઇડ થઈ જાય તો પછી ત્યારે બ્યુરોક્રેસી એને ઇમ્પ્લિમેન્ટ કરવાનું ચાલુ કરી દેશે. અને બધું ઓબ્જેક્ટિવલી ડિફાઇન્ડ એની અંદર હશે. પછી જેમ જેમ ઇમ્પ્લિમેન્ટ થતું જાય, માન લો કે સમયગાળો એને નક્કી કરેલો હોય કે આટલા ગાળામાં સોશિયલ ઓડિટ કમિટી આવી અને બધું જોશે, ચેક કરશે કે હકીકતમાં કઈ રીતે કામ ચાલુ છે. એની અંદર કઈ રીતે ઇવેલ્યુએટ કરે? 4 E's હોય છે. E's એના ઉપરથી ડિસાઇડ કરે: ઇકોનોમી, એફિશિયન્સી, ઇફેક્ટિવનેસ અને ઇક્વિટી. જેમાં આગળમાં પણ આપણે સિટીઝન ચાર્ટરમાં જોયું કે જે ડેમ પ્રોજેક્ટ હોય તો ડેમ પ્રોજેક્ટને એવી રીતે ઇવેલ્યુએટ કરે 4 E's ને હિસાબે. જોઈએ આગળ આની અંદર ઇકોનોમી, તો કેટલા ઓછા ખર્ચમાં ડેમનો પ્રોજેક્ટ બન્યો છે. પછી સેકન્ડ, પછી કેટલી ઝડપથી અને કઈ રીતે વસ્તુનો બધો ઉપયોગ કરીને ડેમ બનાવવામાં આવ્યો છે, અને કઈ રીતે જાજુ રિઝલ્ટ એવી રીતે આપ્યું છે, એફિશિયન્સી એને કહેવાય. પછી થર્ડ કહેવાય ઇફેક્ટિવનેસ. ઇફેક્ટિવનેસની અંદર કેવું હોય? ઇફેક્ટિવનેસની અંદર એવું હોય છે કે હકીકતમાં ડેમ બન્યો તો કેટલા લોકો સુધી આ પાણી પહોંચશે, શું આના ફાયદા થશે, આની અંદરથી શું ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થશે, એવા બધા એની અંદર એને કહેવાય ઇફેક્ટિવનેસ. અને જ્યારે છે ફોર્થ, એની અંદર આપણે વાત કરી ઇક્વિટી. તો ઇક્વિટી શું છે કે ગરીબમાં ગરીબ જે લોકો હોય ત્યાં સુધી શું પહોંચે છે આ બધી વસ્તુ, આ બધી સેવા જે બધી આપણે કરી છે ડેમ બનાવવાની કઈ, તો એને કહેવાય ઇક્વિટી. તો હાલમાં આવી રીતે બધું કરીને ઇવેલ્યુએટ કરશે કે કોઈ પણ પ્રોજેક્ટ્સ હોય એ બધા જેની અંદર ડેવલપમેન્ટ એન્ડ વેલફેર સ્કીમ્સ પણ આવી જાય. પછી 7th પોઈન્ટ જોઈએ આપણે કે ફેલિયર્સ. તો શું કામ ફેલ થયું? સૌથી પહેલા કે સોશિયલ ઓડિટ કમિટીઝ જ ફોર્મ નથી થતી. શું કામ નથી થતી? સેકન્ડ પોઈન્ટ તો કે લેક ઓફ અવેરનેસ એમોંગ ધી સ્ટેક હોલ્ડર્સ. અવેરનેસ જ નથી, એને કોગ્નિશન્સ ઉપર અને પોલિટિકલ કલ્ચર આપણું એવું છે કે જેથી કરીને લોકોને એમાં ઓછો ઇન્ટરેસ્ટ હોય છે, તો એવી રીતે કામ કરે છે.
પછી ફેલિયર. ગવર્મેન્ટ પણ એક આપણે એક વસ્તુ જોઈએ તો ગવર્મેન્ટનું એક ફેલિયર કહેવાય કે જે લોકો સુધી આ બધી અવેરનેસ પહોંચાડી નથી. અને બ્યુરોક્રેસીનું પણ એક ફેલિયર છે અને આ વસ્તુને પોપ્યુલરાઇઝ કરી નથી. પણ હકીકતમાં આપણે જોઈએ એમાં નોર્થ અને સાઉથ, એમાં જે સાઉથ છે સાઉથર્ન સ્ટેટ્સ, જેમ કે ફોર એક્ઝામ્પલ કેરેલા, તો ત્યાં બહુ અવેરનેસ છે સાઉથર્ન સ્ટેટ્સની અંદર અને ત્યાં આ બધું ફોર્મ થાય છે. પછી માની લો કે હવે ફોર્મ થઈ ગઈ કમિટીઝ, તો એક્સપર્ટીઝ ને બધી આપણે વાત થઈ, એડમિનિસ્ટ્રેશનનો એક્સપિરિયન્સ એવું કાંઈ નથી, તો શું થાય? ઇનએફેક્ટિવ થઈ જાય. પછી ઇન્ફોર્મેશન એમની પાસે, ઓડિટ કમિટીઝ પાસે ઇન્ફોર્મેશન ને એવું બધું ન હોય એટલું બધું, તો કઈ રીતે ઇવેલ્યુએટ કરે? બ્યુરોક્રેસીના આપણે આગળ બધા જોયા પોઈન્ટ, એ જ બ્યુરોક્રેસીના પણ કેવા એટીટ્યુડ છે કે અમે પીપલને એઝ એ સબ્જેક્ટ તરીકે ટ્રીટ કરે છે અને એ પોતાને શું માને છે કે અમે આને લોકોને ગવર્ન કરી છીએ, એવી રીતે એમના એટીટ્યુડ્સ છે. પછી હાઈ લેવલ ઓફ સિક્રેસી, બધી વસ્તુ સિક્રેસીમાં બધું ચાલતું હોય તો લોકો સુધી અવેરનેસ નથી હોતી. જેમાં આપણે આગળ એક વિડીયો હતો એની અંદર આપણે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ આપણે જોયેલું હતું, તો જેમાં આરટીઆઈ એક્ટ 2005 એની અંદર સેક્શન 4 છે, એ સરખી રીતે ઇમ્પ્લિમેન્ટ નથી થયું. એમાં શું હોય સેક્શન 4 ની અંદર, આરટીઆઈ એક્ટ ની અંદર વાત કરે છે કે આપણે જે બધી જે ડિટેલ્સ બધી હોય બ્યુરોક્રેસીને ખુદ સામે આવીને બધું ડિક્લેર કરવું જોઈએ, કે જે ખાલી જે એક કોઈક મહત્વની જે બધી વસ્તુ હોય એ આવીને સામેથી ડિક્લેર કરે તો સિક્રેસી મેન્ટેન ન રહે અને લોકો સુધી બધી વસ્તુ પહોંચે. અને ગ્રીવન્સ રેડિસલ મિકેનિઝમ નથી, તો આ બધી વસ્તુના હિસાબે ઇફેક્ટિવ નથી બનતું. હવે આપણે શું કરવું જોઈએ? તો એની અંદર આપણે આગળ જે બધા પોઈન્ટ જોયા એના બીજા હું પોઈન્ટ આને તમને ડિસ્કસ કરું તો કે સર્વિસીસ ઓફ કેગ, તો કોમ્પ્યુટર ઓડિટર જનરલ હોય એની સર્વિસીસ મળતી નથી, આપણે જોયું હતું, એનું પોસ્ટ મોર્ટમ તરીકે યુઝ કરે છે. તો સોશિયલ ઓડિટ કમિટીઝને એની સેવાઓ આપવી દો, સેવાઓ મળી જાય બરાબર, તો સક્સેસ મળી જાય એમને. પછી સક્સેસફુલ સ્ટોરીઝ જે છે એ બધી આપણે જે છે એ બધી શેર કરીએ, જાજી બધી એના ફાયદાઓ. પછી આપણે પોલિટિકલ કલ્ચરને ચેન્જ કરીએ. પછી આપણે આગળ એક વાત થઈ હતી, થર્ડ પોઈન્ટ, લાઇન બજેટ્સ. તો લાઇન બજેટ્સ આપણે ફોલો કરી છે, તો એને કઈ રીતે પરફોર્મન્સ બજેટ, આઉટકમ બજેટ આપણે કઈ રીતે એ કરવું જોઈએ, જેથી કરીને એની અંદર બધું વસ્તુ આઉટકમ્સ કયા આપણને મળ્યા છે, કેટલા આપણે ઓબ્જેક્ટિવ્સ આપણે એચીવ થયા છે, એ બધી વસ્તુ આપણે લખવી જોઈએ એની અંદર. પછી મેક્સિમમ પબ્લિસિટી આપણે દેવાની, મીડિયા દ્વારા, સિવિલ સોસાયટી ઓર્ગેનાઇઝેશન દ્વારા, એનજીઓસ દ્વારા અને સ્ટેક હોલ્ડર્સમાં પ્રોમોટ કરવાનું. પછી બ્યુરોક્રેસીના જે એટીટ્યુડ્સ છે એમને એ ચેન્જ કરવાની જરૂર છે. જેવું બધું શીખવાડવામાં આવે છે કે તમે ખુદ રાજા છો, આવા છો અને રાજ કરવાનું છે, એ બધું ટ્રેનિંગમાં અને એ બધું એને ચેન્જ કરવું જોઈએ, સેન્સિટિવિટી એમને આપવી જોઈએ. તો આ હતું સોશિયલ ઓડિટ કમિટીઝ. આપણે શું જોયું? આરટીઆઈ એક્ટ જોયો 2005, સિટીઝન ચાર્ટર જોયું. હવે અત્યારે આ જે ટોપિક આપણે લઈ છીએ એ સોશિયલ ઓડિટ કમિટીઝ પણ કમ્પ્લીટ કર્યો છે અને નવા બીજા બધા હજી ટોપિક્સ પણ ઇન્ક્લુડ કરવાના થાય છે આની અંદર, લિસ્ટની અંદર, જેથી કરીને સ્ટુડન્ટ્સને બધાને હાલમાં જે અત્યારે એક્ઝામ આવે છે એમાં લોકોને મેઇન્સની અંદર ખૂબ ફાયદો થશે. સો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ ધ ચેનલ ફોર ધ મોર ઇન્ફોર્મેશન and more good videos related to all the subjects. Thank you so much.